બિબ્લિયોગ્રાફી. બિબ્લિયોગ્રાફી એ એક મહત્વપૂર્ણ સેકન્ડરી ઇન્ફોર્મેશન સોર્સ છે. તેમાં પુસ્તકો, લેખો, સંશોધન પેપર, રિપોર્ટ, થીસિસ વગેરે પ્રકાશનોની યાદી સુવ્યવસ્થિત રીતે આપવામાં આવે છે. બિબ્લિયોગ્રાફી સીધી માહિતી નથી આપતી, પરંતુ વપરાશકર્તાને જરૂરી પ્રાથમિક સ્ત્રોતો સુધી પહોંચાડે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે બિબ્લિયોગ્રાફીનો ઉપયોગ લિટરેચર સર્ચ, રિસર્ચ વર્ક, સાઇટેશન અને ડોક્યુમેન્ટેશન સર્વિસ માટે થાય છે. અર્થ. બિબ્લિયોગ્રાફી શબ્દ ગ્રીક શબ્દ બિબ્લિયન અને ગ્રાફિન પરથી આવેલો છે. એટલે કે બિબ્લિયોગ્રાફી એટલે પુસ્તકો વિશે લખવું અથવા પબ્લિશ લિટરેચરની યાદી. વ્યાખ્યા જોઈએ તો એએલએ ના મતે બિબ્લિયોગ્રાફી એ પુસ્તકો, લેખો અને અન્ય દસ્તાવેજોની યાદી છે જે ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલી હોય છે. લક્ષણો જોઈએ તો સિસ્ટમેટિક અરેન્જમેન્ટ, જેમાં આલ્ફાબેટિકલ, ક્રોનોલોજીકલ અથવા સબ્જેક્ટ વાઇઝ ગોઠવણી કરવામાં આવેલી હોય છે. સેકન્ડરી સોર્સ સીધી માહિતી નથી આપતું, પરંતુ માહિતી શોધવામાં મદદ કરે છે. સ્કોપ ઓરિએન્ટેડ, જે કોઈ ચોક્કસ વિષય, લેખક કે સમયગાળાની પુસ્તકોને આવરી લે છે. સાઇટેશન ડિટેલ્સ, જેમાં ટાઇટલ, ઓથર, પબ્લિશર, યર, પેજીસ વગેરે માહિતી આપે છે. રિસર્ચ ટૂલ, તો સંશોધનમાં લિટરેચર રિવ્યુ માટે આધારભૂત સ્ત્રોત છે. અપડેટેડ નેચર, નવી આવૃત્તિઓ પ્રકાશિત થતી રહે છે. કાઇન્ડ્સ ઓફ બિબ્લિયોગ્રાફી, બિબ્લિયોગ્રાફીના પ્રકારો. સબ્જેક્ટ બિબ્લિયોગ્રાફી, જે ચોક્કસ વિષયની પુસ્તકોની, લેખોની યાદી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે બિબ્લિયોગ્રાફી ઓફ લાઇબ્રેરી સાયન્સ ઇન ઇન્ડિયા. બીજું છે નેશનલ બિબ્લિયોગ્રાફી, એટલે કે કોઈ દેશના તમામ પ્રકાશનોની યાદી. ઉદાહરણ તરીકે ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફી. ઓથર બિબ્લિયોગ્રાફી, ચોક્કસ લેખકના પ્રકાશનો. ઉદાહરણ તરીકે અ બિબ્લિયોગ્રાફી ઓફ ડોક્ટર એસ.આર. રંગનાથન્સ રાઇટિંગ. પીરિયડ બિબ્લિયોગ્રાફી, એટલે કે ચોક્કસ સમયગાળાની પુસ્તકો તથા લેખો. ઉદાહરણ તરીકે બિબ્લિયોગ્રાફી ઓફ ઇન્ડિયન બુક્સ 1950 ટુ 2000. ટ્રેડ બિબ્લિયોગ્રાફી, બજારમાં ઉપલબ્ધ પુસ્તકોની યાદી. ઉદાહરણ તરીકે બુક્સ ઇન પ્રિન્ટ. સિલેક્ટિવ બિબ્લિયોગ્રાફી, એટલે કે જરૂરી પુસ્તકો તથા લેખોનું પસંદગીયુક્ત સંકલન. એનોટેડ બિબ્લિયોગ્રાફી, એટલે કે યાદી સાથે દરેક દસ્તાવેજનું ટૂંકું વર્ણન. ભૂમિકા જોઈએ તો સંશોધકો માટે લિટરેચર રિવ્યુ માટે મદદરૂપ છે. પ્રાથમિક સ્ત્રોત શોધવામાં માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે છે. રેફરન્સ સર્વિસ માટે એક અનિવાર્ય સ્ત્રોત છે. નેશનલ બિબ્લિયોગ્રાફી પ્રકાશન નિયંત્રણ માટે અગત્યનું છે. લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે સંશોધન પદ્ધતિઓ શીખવા ઉપયોગી છે. વૈશ્વિક સ્તરે બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ જેમ કે સ્કોપસ તથા વેબ ઓફ સાયન્સ લાઇબ્રેરી સાયન્સમાં મહત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફી નેશનલ લાઇબ્રેરી કલકત્તાથી પ્રકાશિત થાય છે. બ્રિટિશ નેશનલ બિબ્લિયોગ્રાફી, બુક્સ ઇન પ્રિન્ટ તથા બિબ્લિયોગ્રાફી ઓફ ડોક્ટર એસ.આર. રંગનાથન. નિષ્કર્ષ જોઈએ તો બિબ્લિયોગ્રાફી એ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે એક આધારભૂત સેકન્ડરી સોર્સ છે. તે વપરાશકર્તાને પ્રાથમિક સ્ત્રોત સુધી પહોંચાડે છે. લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓએ બિબ્લિયોગ્રાફીના પ્રકારો, લક્ષણો અને ઉપયોગ સમજવો જરૂરી છે, કારણ કે તે સંશોધન અને રેફરન્સ સર્વિસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.